આઈશર મોટર્સ પર ખાસ નજર રાખવાની છે, કારણ કે જો આજે પરિણામ બાદ એક સારી એવી તેજી આવી છે. આજના દિવસનું જે બ્રેકઆઉટ છે તમામ મહત્ત્વની મૂવિંગ એવરેજીસની ઉપર આજે સ્ટોક નીકળી ગયો છે. લાગે છે અહીંયા ફરી તમને 5,5100 સુધીના લેવલ આવતા જોવા મળી શકે, કારણ કે જો આજની ખરીદદારી તમને વોલ્યુમ સાથે તો આવતી જોવા મળી રહી છે, પરંતુ અહીંયા થોડું ઘણું ફોલોઅપ એક્શન પર પણ રાહ જોવી પડશે. યજ્ઞેશજી જી ડેફિનેટલી આઈશર મોટરમાં ગઈકાલના જે લોસ ફોર્મ થયા છે, મલ્ટિપલ ટાઈમ્સ સપોર્ટ છે લગભગ 4550 સ્પોટ લેવલ પર. આપણે જોઈએ તો લગભગ આપણે જૂન, જુલાઈ અને ઓક્ટોબર મહિનામાં આ લેવલ્સ રીટેસ્ટ કર્યા હતા અને લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં પણ જોઈએ તો એ જ લેવલ્સ પર લો ફોર્મ થયા છે અને આજે એક સ્ટ્રોંગ આપણે ગેપ અપ ઓપનિંગ સાથે શરૂઆત જોઈ છે. ઓપન ઇન્ટરેસ્ટના બિલ્ટ ડેટા જોઈએ આપણે તો લગભગ 13.5% લોંગ સાઇડ ઓવાય બિલ્ડ જોવા મળી રહ્યો છે અને લાસ્ટ 1 વીકની અંદર પણ લગભગ 11% ઓવાય લોંગ સાઇડ બિલ્ડ જોવા મળી રહ્યો છે. ડેફિનેટલી લાગી રહ્યું છે કે ઉપરમાં 5,000 થી 5100ના લેવલ આપણને આઈશર મોટરમાં આવતા જોવા મળી શકે છે. તો કોઈ પણ ઘટાડો ઇન્ટ્રાડેમાં જોવા મળે છે, નીચેની અંદર આપણને 4850 સુધી કોઈ ઘટાડો જોવા મળે, ડેફિનેટલી એક લોંગની સલાહ છે આઈશર મોટરની અંદર. નીચેમાં 4800નો સ્ટોપ લોસ રાખવાનો છે અને ગોઈંગ ફોરવર્ડ 5100ના લક્ષ્યાંક માટે આપણે આ ટ્રેડને હોલ્ડ કરી શકીએ. 5100ના લક્ષ્યાંકને ધ્યાનમાં રાખીને તમારે હોલ્ડ કરવાની સલાહ છે. જો નીચેમાં એક સારા એવા સપોર્ટ લઈને આજે તમને બાઇંગ જોવા મળી રહ્યું છે, એટલે ખાસ અહીંયા ફોકસ તમારે રાખવાનો છે. આઈશર મોટર્સ આજના દિવસમાં થોડી ઘણી પોઝિટિવિટી અહીંયા તમને આવતી જોવા મળી શકે છે, પરંતુ અન્ય જે જુઓ આજના દિવસે ઓવાય એક્શન વધતું દેખાઈ રહ્યું છે, એમાં પીઆઈ ઇન્ડસ્ટ્રીનું કાઉન્ટર છે. આજના દિવસે પરિણામ બાદ અહીંયા થોડો ઘણો ઘટાડો આવ્યો છે. શોર્ટ બિલ્ટઅપ મોટા પાયે થઈ રહ્યા છે અને અહીંયા પણ જો 100 દિવસની મૂવિંગ એવરેજની નીચે આજે કાઉન્ટર પહોંચી ગયું છે, પરંતુ 4,050 અહીંયા પણ એક મહત્વનો સપોર્ટ ઝોન છે. એને કઈ રીતે ટેકલ કરવો જોઈએ? જે રીતે પ્રાઇસ સ્ટ્રક્ચર ફોર્મેશન જોવા મળ્યું છે, બહુ ઇમ્પોર્ટન્ટ સ્વિંગના સપોર્ટ હતા લગભગ 4200-4300ની રેન્જમાં. એ આજે આપણે ગેપડાઉન ઓપનિંગ સાથે જ બ્રેકડાઉન કર્યું છે નીચે અને ઇમ્પોર્ટન્ટલી શોર્ટ સાઇડ ઓવાય બિલ્ટઅપ જોવા મળી રહ્યો છે. લગભગ 13.5% ઓવાય શોર્ટ બિલ્ટ આજના ટ્રેડિંગ સેશનમાં જોવા મળી રહ્યા છે. તો ડેફિનેટલી પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ માટે વ્યૂ એક નેગેટિવ છે. મને એવું લાગી રહ્યું છે કે નેક્સ્ટ ફ્યુ ટ્રેડિંગ સેશન્સમાં આપણે 4000ના લેવલ્સ પણ રીટેસ્ટ કરીશું, તો ઉછાળે વેચવાલીની સલાહ આ કાઉન્ટરમાં બને છે. ઉપરમાં કોઈ પણ ઉછાળો દેખાય છે 4250-4270 પાસે, તો આપણે 4320ના સ્ટોપ લોસથી શોર્ટ સેલ કરવું જોઈએ અને નીચેમાં 4100 અને ત્યારબાદ સેકન્ડ ટાર્ગેટ 4000ના બની રહે છે. એટલે જો પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ ઉછાળે વેચવાલીની સલાહ 4250-4270 તરફનો ઉછાળો આવે તો તમે વેચવાલી કરો. 4320નો એક સ્ટોપ લોસ રાખો, નીચે 4100 અને જો 4100 બ્રેક થાય છે પછી 4000 સુધીના લેવલ તમને પીઆઈ ઇન્ડસ્ટ્રીઝમાં આવતા જોવા મળશે. એટલે ટેકનિકલ સ્ટ્રક્ચર અહીંયા થોડુંક આપણને ખરાબ થતું દેખાઈ રહ્યું છે, પરંતુ એ સાથે જ અત્યારે